આ એક મસાલો જાતે ઘરે બનાવતા શીખી જાવ અને પછી હજારો જાતના અથાણા બનાવો, તમારા અથાણા એકદમ ટેસ્ટી અને લાલ ચટાકેદાર બનશે। જે કોઈ તમારું અથાણું ખાશે એ કહેશે કે ક્યાંથી લાવ્યા અથવા તો કેવી રીતે બનાવ્યું, અને વખાણ કરતા થાકશે જ નહીં। તો આપણે આચાર મસાલો ઘરે બનાવી લેવાનો છે, અને આ મસાલો એક વખત બનાવી લીધા પછી આપણે આખું વર્ષ એને ઉપયોગમાં લઈ શકીએ છીએ, અને કોઈ પણ અથાણાની અંદર આને ઉપયોગમાં લઈ શકીએ છીએ, ખાટા અને ગળ્યા બંને અથાણામાં। તો આ રીતે મેં અહીંયા રાઈના કુરિયા લઈ લીધા છે, મિક્સર જારની અંદર પીસી લીધેલા છે, અને પછી લીધા છે ધાણા મેથીના કુરિયા, એને પણ મિક્સર જારની અંદર પીસી લીધેલા છે। અને હવે આપણે નાખીશું ધાણાના કુરિયા, એને પણ આપણે મિક્સર જારની અંદર અધકચરા પીસી લીધેલા છે, એકદમ પાવડર બનાવવાનો નથી, અધકચરા રાખી દેવાના છે। હવે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો સારો એવો ઉપયોગ કરવાનો છે। કાશ્મીરી લાલ મરચું પાવડર એકદમ મોળો આવે છે અને કલરમાં એ સારું આવે છે, એટલે આપણો અથાણું પણ એકદમ લાલ અને સરસ બનશે। અહીંયા આપણે હળદરનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે, જેથી કરીને એ પીળું ન પડી જાય, અને થોડું મીઠું નાખી દેવાનું છે, જેથી આપણો મસાલો આખા વર્ષ માટે સારો રહે, એમાં કોઈ જીવાત ના પડે અને ફૂગ ના વળે, એટલા માટે મીઠાનો ઉપયોગ આપણે મસાલાની અંદર કરવાનો છે। અને હવે લઈ લઈશું હિંગ। હિંગ વગર તો અથાણું અધૂરું છે, એનાથી જ સરસ સુગંધ આવે છે। હવે આપણે સેજ નવસેકું ગરમ કરી લીધેલું છે તેલ, અને પછી આપણે એની ઉપર રેડી દેવાનું છે। આ રીતે તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે, માત્ર મસાલા પલળી શકે એટલું જ રાખવાનું છે, એકદમ રબડા જેવું થઈ જાય એવું લેવાનું નથી, ખાલી આપણે મોરણ દેવાનું હોય એ પ્રમાણમાં આપણે તેલ નાખવાનું છે। તો આ રીતે સરસ રીતે આપણે બધા જ મસાલા ભેગા કરી લેવાના છે, અને પછી બધા મિક્સ કરી દેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે મસાલો બધો મેં મિક્સ કરી દીધેલો છે, અને એકદમ લાલ દેખાય છે, પણ આ 2-3 કલાક વધારે રહેશે એટલે સરસ જ લાલ થઈ જશે, અને આનો ઉપયોગ આપણે કોઈ પણ અથાણામાં કરી શકીએ છીએ। અત્યારે મારે કેરી અને ગાજરનું અથાણું બનાવવાનું છે, એટલે હું આનો ઉપયોગ અત્યારે જ કરી લઉં છું। 2-4 કલાક રહેવા દીધું છે, પછી આપણે એને વપરાશમાં લઈએ છીએ। અહીંયા મેં તેલ મૂકી અને આખા મસાલા નાખી દીધા છે, અને હિંગ પણ નાખી દીધી છે થોડીક, સેજ ગરમ તેલની અંદર આ રીતે સતળાઈ જાય પછી આપણે જે મસાલો આપણે બનાવેલો છે ને આ ગરમ તેલની અંદર નાખી દેવાનો છે। આ રીતે બધો જ અંદર મિક્સ કરી દેવાનો છે। મેં અગાઉથી જ કેરી અને ગાજરને હળદર મીઠામાં રાખી અને સરસ રીતે તૈયાર કરી લીધેલા છે, એટલે હું આની અંદર ભેળવી દઈશ। તો મિત્રો, તમે આ રીતે મસાલો જો તૈયાર કરીને રાખશો તો તમે કોઈ પણ અથાણા તાત્કાલિક બનાવી શકશો, અને આ મસાલો છે એ લાંબો સમય સારો પણ રહે છે। મેં અહીંયા ગોળ ભાંગી લીધેલો છે, અને હવે આપણે કેરી અને ગાજર પણ આમાં ઉમેરી દઈશું, જેથી કરીને સરસ એવું મિક્સ થઈ જાય। પછી આપણે એને 1 દિવસ માટે રહેવા દઈશું। અહીંયા મેં તાજું ગાજરનું અથાણું બનાવેલું છે, ગાજર સૂકવીને રાખેલા નહોતા, તાજા જ કાપી અને કટકા કરી હળદર મીઠાવાળા કરી અને રાખેલા છે, અને પછી કોરા કરી લીધેલા છે। આ રીતે આપણે કોઈ પણ અથાણા ઝડપથી તૈયાર કરી શકીએ છીએ। તો આચાર અથાણાનો આ તમને વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો જ હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલ ઉપર આવા અવનવા વિડીયો આવતા જ હોય છે, તો ચોક્કસથી જોતા રહેજો। આવજો, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।